ભારતીય રિઝર્વ બેંકે સતત 11મી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. સેન્ટ્રલ બેંકે વ્યાજદરોમાં 6.5% યથાવત રાખ્યો છે. એટલે કે લોન મોંઘી નહીં થાય, તમારી ઈએમઆઈ પણ નહીં વધે. આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં દર 0.25%થી 6.5% કર્યો હતો. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આજે એટલે કે શુક્રવારે 4 ડિસેમ્બરથી ચાલી રહેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ બેઠક દર 2 મહિને થાય છે. આરબીઆઈએ ઓક્ટોબરમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. એમપીસીમાં 6 સભ્યો છે, જેમાંથી 3 કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકાંત દાસ, ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રા અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજીવ રંજન છે. સરકારે 1 ઓક્ટોબરે સમિતિમાં 3 નવા બાહ્ય સભ્યોની નિમણૂક કરી હતી, જેમાં રામસિંહ તેમજ સૌગતા ભટ્ટાચાર્ય અને નાગેશ કુમારનો સમાવેશ થાય છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટીના 6માંથી 4 સભ્યો વ્યાજદરોમાં ફેરફારની તરફેણમાં નથી. કોઈ ફેરફારને કારણે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી એટલે કે એસડીએફ રેટ 6.25% પર રહે છે અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે કે એમએસએફ દર અને બેંક રેટ 6.75% પર યથાવત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના દાંતીવાડાથી આજે રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો છે. આ રવિ કૃષિ મહોત્સવ 2024 આજે એટલે કે 6 ડિસેમ્બર અને 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે. પીએમ મોદીએ સમયાનુરૂપ ટેકનોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના ઉદાત્ત અભિગમ સાથે કૃષિ મહોત્સવની નવતર પરંપરાની શરૂઆત 2005થી કરાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ વર્ષે રવિ કૃષિ મહોત્સવનું બહુઆયામી આયોજન કરવામાં આવ્યું છે. આ 2 દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેકનિકલ માર્ગદર્શન, સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની પાંડેસરા પોલીસે તેમના વિસ્તારના બોગસ ડોક્ટરોની ક્લિનિક પર મોટા પાયે કાર્યવાહી કરી છે. શ્રમિક વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને નિર્દોષ ગરીબ લોકોની સારવારના નામે ખોટો ઉપચાર કરી તેમનો જીવ જોખમમાં મૂકનારા આ નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 13 નકલી ડોક્ટરની ધરપકડ કરાઈ છે. ડોક્ટર રસીસ પાસે હોમિયોપેથીની ડિગ્રી હોવા છતાં સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ અને પ્રસૂતિ ગૃહ શરૂ ચલાવતો હતો. અહીં બેસીને જ ડોક્ટર રસીસ બોગસ ડિગ્રીનું નેટવર્ક ચલાવતો હતો. બોગસ ડિગ્રીના 70 થી 80 હજાર પડાવનાર ડોક્ટર રસીસ એક સમયે પોતાની હોસ્પિટલમાં દર્દી પાસેથી સારવારના 7 રૂપિયા જ લેતો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડોક્ટર રસીસ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચૂકી ગઈ હતી. આ શખ્સે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જોખમમાં નથી મૂક્યા, સાથે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બાળ તસ્કરી મામલામાં રાધનપુર સાંઈકૃપા હોસ્પિટલ મેનેજર અમરત ચૌધરીની એસઓજી પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ પાટણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એફબી પઠાણની કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ દ્વારા અમરત ચૌધરીના 2 દિવસના રિમાન્ડની માંગ કરતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નામદાર કોર્ટે બંનેની દલીલ સાંભળી 6 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે રિમાન્ડ પૂરા થતા ફરી કોર્ટમાં રજૂ કરાયો અને પોલીસ દ્વારા રિમાન્ડ ન માંગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. પાટણ એસઓજી પોલીસે સાંઈકૃપા હોસ્પિટલના મેનેજર અમરત ચૌધરી દ્વારા બોગસ ડોક્યુમેન્ટથી નગરપાલિકામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, જેને લઈ અમરત ચૌધરીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાની સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટેની સૂચના આપેલ, જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર બીએચ સિંગરખિયાને બાતમી મળેલ કે ઇફ્તાજ ઉર્ફે નવાબ ઇશુબ ખાન પઠાણ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવણ પાટણી હાઈવે ઉપર બજાણા ગામ પાસે આવેલી ભેરુનાથ હોટલના કેમ્પસમાં ડ્રગ્સના વેચાણ માટે આવ્યો છે. જેમાં બાતમીના આધારે રેડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ વજન 2.95 ગ્રામ, કિંમત ₹29,500 તથા રોકડ ₹2200 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹5000 સાથે કુલ મળીને ₹36,700ના મુદ્દામાલ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોની માંગણીઓ પૂરી ન થતા એક યુવાન અને એક મહિલા મોબાઈલના ટાવર પર ચડી ગયા છે, જેનો વિડીયો વાયરલ થયો છે. આ બે વ્યક્તિ મોબાઈલના ટાવર પર ચડી જતા તંત્ર દોડતું થઈ ગયું છે. 2016-17માં સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તો પોતાની સંપાદિત કરેલી જમીનની જગ્યાએ અન્ય સ્થળે જમીન ફાળવવી અને તેમના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવાની માંગને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત પંડ્યાએ માંગણી સંતોષાશે તેવી ખાતરી આપી પારણા કરાવ્યા હતા. આ બે અસરગ્રસ્તમાં એકનું નામ દિનેશ પસિયાભાઈ તડવી ગામ ચીચડિયા વસાહતના છે, જ્યારે બીજા નવા ગામ લીંબડી ચીચડિયા ગામના બબીતા બચુભાઈ તડવી છે. બંને મોબાઈલના ટાવર ઉપર ચડ્યા જાણવા મળતા તંત્ર અને પોલીસમાં દોડધામ મચી હતી. હાલ ફાયર વિભાગ અને પોલીસની સમજાવટ ચાલુ છે. દાહોદ શહેરમાં ગરબાડા રોડ ઉપર બે એક્ટિવા સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા પર સવાર બે લોકોને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા. દાહોદ શહેર સહિત જિલ્લામાં મોટરસાયકલ ચાલકો બેદરકારીપૂર્વક પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે વાહન ચલાવતા હોવાના કારણે ટુ વ્હીલરથી થતા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. કેટલાક અકસ્માતોમાં બાઇક સવાર ઇસમોની જીવલેણ ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થાય છે. દાહોદ જિલ્લા પોલીસ અને આરટીઓ વિભાગ તરફથી આવા અકસ્માતોને રોકવા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે, છતાં પણ અકસ્માતો ઘટી રહ્યા નથી. વધુ એક અકસ્માતની ઘટના દાહોદ ગરબાડા રોડ પરની છે. ગરબાડા તરફથી આવતી એક્ટિવા અને દાહોદ તરફ જતી એક્ટિવા સામસામે ટકરાતા અકસ્માત થયો હતો. પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈકાલે મોડી સાંજે કારલ તાલુકાના ડેરોલ ગામમાં આવેલ મગનપુરી ગામે રૂટીન ચેકિંગમાં નીકળી હતી, ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે કેટલાક ખનીજ માફિયાઓ ગેરકાયદેસર માટીનું ખનન કરી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે મગનપુરી ગામેથી રેડ દરમિયાન એક જેસીબી મશીન અને 4 ટ્રેક્ટર સહિત 50 લાખનો મુદ્દામાલ કબજે કરી 5 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પકડાયેલ મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો, જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે તલાવડીમાંથી માટીનું ખનન કરે છે, જે ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ મગનપુરી ગામ પહોંચી અને રેડ દરમિયાન એક જેસીબી મશીન અને 4 ટ્રેક્ટર સહિત 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 5 ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. ભુજ તાલુકાના લોરિયા ગામ નજીક આજે પરોઢે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અકસ્માતે પલટી જતા તેમાં રહેલું કેમિકલ લીક થયું હતું. કેમિકલ લીક થતા આ સ્થળે મુશ્કેલી થઈ હતી. હાઇડ્રોક્લોરિક એસિડને મ્યુરિયાટિક એસિડ તથા મીઠાના સ્પિરિટ તરીકે ઓળખવામાં આવે છે, જેના લીક થવાથી લોકો અને પશુઓની આંખ અને ત્વચામાં બળતરા થઈ શકે છે. જે અંગેની ગંભીરતાને જોતા ભુજના ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ફાયર ફાઇટર વાહન સાથે ઘટના સ્થળે પહોંચી એગ્રોસેલ કંપનીના જાણકારોની સલાહ લીકેજને સલામત રીતે બંધ કરવામાં આવ્યું હતું. આ અંગે સામે આવેલી વિગત અનુસાર આજે શુક્રવારે સવારે 5 વાગ્યે લોરિયા ગામ પાસેથી આ ટેન્કર પલટી મારી ગયું હતું. વલસાડ જિલ્લાના ઉપરગામ શહેરમાં રહેતા એક શ્રમિક પરિવારના પરિચિત યુવકે 3 વર્ષની બાળકીને બાથરૂમમાં લઈ જઈ અડપલા કર્યા હતા. સ્થાનિક મહિલા જોઈ જતા બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ થતા આરોપી ભાગી ગયો હતો. વલસાડ પોલીસે ગણતરીના કલાકોમાં સગીરાને અડપલા કરવાના કેસમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. વલસાડ એસઆઈટીની ટીમે માત્ર 9 દિવસમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી સ્પેશિયલ કોર્ટમાં કેસ ચલાવ્યો હતો. વાપીની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ દરમિયાન 3.5 મહિનામાં પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠી દ્વારા 19 સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવો કોર્ટ સમક્ષ રજૂ કરીને અસરકારક દલીલો વાપીની સ્પેશિયલ કોર્ટના જજ ટીવી આહુજા સમક્ષ રજૂઆત પૂર્ણ કરી હતી. આગામી દિવસોમાં આરોપીનું નિવેદન અને ત્યારબાદ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટ દ્વારા કેસનો ચુકાદો વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવશે.